ગુડ ઇવનિંગ ગાઈસ, તો કેમ છો? મારા મસ્ત મજાના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે ઘણું બધું કામ હતું અને ઢીંગુને પણ મજા નહોતી. તો અત્યારે બનાવું છું ઢીંગુ માટે નાસ્તો. પટ્ટી ગાંઠિયા છે, આનો ચેવડો બનશે. બનાવશી તીખા ગાંઠિયા. આટલા તો બની ગયા છે, ડબ્બો ભરાઈ જશે. હે આજે ઢીંગુ નહીં બોલે પણ ઢીંગુની ફ્રેન્ડ બોલશે. ઢીંગુ આમ આમ જવાનું હે. હાય ગાઈસ કહી દે. હાય ગાઈસ. તો આજે ઢીંગુને તાવ આવ્યો છે, લાગતું નથી. તો સીધ જઈ આપણે. ઓકે, તો જોઈ લ્યો કેટલું મસ્ત વાતાવરણ. તો અમારી શેરીની બધી લેડીઝ જાય છે પાણીપુરી ખાવા, કારણ કે ઘરે રાંધવું ન પડે ને એટલે. અમને અગોચરમાં લઈ જાય છે, જોઈ લ્યો. હવે બટકું ભર લે હે. હેલો વારી. હું વાહે રહી ગઈ. ये सब लेडीज है हमारे मोहल्ले की. અમાર શેરીની બાયું એ બધે વાહે વરીને હાય તો કહી દો. શારદાબેન નહીં કરો, હાય કરશે જ નહીં. ઈગો 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 નડે, ઈગો નડે. કયો તો શારદાબેન. સરોજબેન બેન, સરોજબેન. ઈને પાણીપુરી બહુ ભાડો, ઘરે રાંધવું ન પડે ને એટલે. જોઈ લ્યો આ બધાય. ઢીંગુ ઓલી ઊભી રહે છે, અહીંયા ઊભી રહે છે. સાઈડમાં આવતું રહેવાય. વીરુ સાઈડમાં ઉતાર્યો. ઠેકડા ન મળે, ઓલા અમે ઠેકડા મારી ના લીધી. ફાઇનલી પાણીપુરી પટેલ પાણીપુરી સેન્ટર. પાણીપુરી શું આવ્યા કિંજલબેન તમે? રોગા સથવારો કરાવવા આવ્યા.
ભેલપુરી, પાણીપુરી.